કાંકરેજ તાલુકામાં સમાજ સુરક્ષા વિભાગ તંત્રના અધિકારીઓની ઘોર બેદરકારી। કાંકરેજ તાલુકા તંત્રને શરમ આવવી જોઈએ। જન્મથી દિવ્યાંગ જીગર ઠાકોર આજે પણ સરકારી મળતી સહાયથી વંચિત કેમ? કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીના તંત્ર દ્વારા દિવ્યાંગ જીગર ઠાકોરની રૂબરૂ મુલાકાત કરી તાત્કાલિક ધોરણે સરકારી સહાય મળે તેવી કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે। જન્મથી દિવ્યાંગ જીગર ઠાકોર આધાર કાર્ડથી વંચિત કેમ? ક્યારે બનશે આધાર કાર્ડ? મજૂરી કરી કુટુંબનું ભરણ પોષણ કરતા પરિવાર સાથે તંત્રનું ઓરમાયું વર્તન કેમ? 2 દિવસ પહેલા વાવાઝોડું વરસાદમાં આ ગરીબ પરિવારના ઘરે છતના પતરા તૂટી ગયા છે, તેનું સર્વે કરી સહાય વળતર આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। કરોડો રૂપિયા દિવ્યાંગો માટે સરકાર ગ્રાન્ટ આપે છે, તો દિવ્યાંગ જીગર ઠાકોર સરકારી સહાયથી વંચિત કેમ? ધી અલ્ટિમેટ દૈનિક દ્વારા રૂબરૂ મુલાકાત કરતા જન્મથી દિવ્યાંગ જીગરના પિતાજીએ મીડિયા સમક્ષ પોતાની વેદનાભરી વ્યથા વર્ણવી। શું દિવ્યાંગ જીગરનું કોઈ કારણસર આધાર કાર્ડ બનાવવા માટે ફિંગર ન આવે તો બીજા કોઈ વિકલ્પો નથી કે પછી તંત્ર પાસે દિવ્યાંગો માટે સમય નથી કે શું? કાંકરેજ તાલુકાના આંબલીવાસ સિહોરીના જન્મથી દિવ્યાંગ 16 વર્ષના જીગરની સેવા કરતા તેના માતા પિતા એક દીકરો ભગવાનને આપ્યો, તે પણ દિવ્યાંગ, બીજું કોઈ સંતાન નથી। આવા માતા પિતાની શું હાલત હશે? કાંકરેજ તાલુકાના આંબલીવાસ સિહોરી ગામના ઠાકોર શોવનજી બાજુજીએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજૂ કરી। જેની વાત કરવામાં આવે તો આંબલીવાસ ખાતે રહેતા ઠાકોર સોવજી બાજુજીના ઘરે 16 વર્ષ પહેલા એક પુત્રનો જન્મ થયેલ, તે પણ જન્મથી દિવ્યાંગ। તે દિવ્યાંગ બાળકનું નામ છે જીગર ઠાકોર અને જીગરના મમ્મી પપ્પા જીગરની 16 વર્ષ સેવા કરી રહ્યા છે। જીગરના મમ્મી પપ્પા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। જીગરની ઉંમર 16 વર્ષ થઈ ગઈ છતાં તેનું આધાર કાર્ડ નથી બનતું તેમ મીડિયા સમક્ષ જણાવેલ કે ફિંગર આવતી નથી એટલે આધાર કાર્ડ બનતું નથી, એટલે કોઈ પણ લાભ સરકારી સહાય મળતી નથી। અને મંગળવારના દિવસે વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં ઘરના પતરા તૂટી ગયેલ ત્યારે પણ મોટું નુકસાન થયેલ હતું, જેથી લાગતા વળગતા અધિકારી દ્વારા જાત તપાસ કરવાની જરૂર છે। આવા જરૂરિયાતવાળા માણસોની સરકારશ્રીની સહાય મળી શકે। અને મારા પતરાના હાથના બેઠણ બધું તો વાવાઝોડા મારા પતરા ફૂટી ગયા છે અને મારા માલ બધું પડ્યું પાછી તો બધું એટલે કોઈ વિનંતી આવે સાહેબ કે વિનંતી આવે ખરેખર હાસો એ બાજુથી મારું નામ અબલીવાસ છે, ગોમ છે મારું, અને મારો છોકરો એક છે અને અપંગ છોકરો છે અને અમે મજૂરી કરીને ગુજરાન ચલાવવા છે। કોઈ સરકારને કોઈ લાભ મળે તો મને આલી શકે। આ બાબતે જો આધાર કાર્ડ માટે જિલ્લા છે હોય કાર્ડ છે ના આધાર કાર્ડ નથી, આના માટે તમે જિલ્લા છો? 2 ચાર આપણે ગમે શિવરી ગયા પણ કે ન્યા તો પિંજરા આવતા જ નહીં। અને કેટલા વર્ષથી આ બાબલા? 16 વર્ષથી આજે હોય 16 વર્ષથી કોઈ બીજો કોઈ વસ્તાર ના બીજો કશું ના, એટલે કે એક જ બાબલો।